ભરૂચના ઝઘડિયામાં ધોવાઈ 200 વીઘા જમીન, ખેડૂતો બન્યા દેવાદાર। હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે। કેળાનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકારને અમાને એક જ વિનંતી છે કે અમને વળતર આપે। ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરામાં કાવેરી નદીએ ખેડૂતોને રડાવ્યા। નદીના પ્રચંડ વહેણમાં અંદાજે 200 વીઘા જેટલી ખેતીલાયક જમીન ધોવાઈ જતા ખેડૂતોની આજીવિકા છીનવાઈ ગઈ અને જાણે તેમનું ભવિષ્ય જ પાણી સાથે તણાઈ ગયું। ડ્રોનના દ્રશ્યોમાં નદીના કિનારે થયેલું ધોવાણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જ્યાં એક સમયે લીલાછમ ખેતરો હતા, ત્યાં આજે માત્ર તૂટેલા કિનારા અને વહેતી નદી જોવા મળી રહી છે। ખેડૂતોનો દાવો છે કે તેમણે દેવું કરીને કપાસ અને વિવિધ શાકભાજીના પાકનું વાવેતર કર્યું, પરંતુ પાણી સાથે પાક પણ તણાઈ ગયો અને જમીન પણ નદીમાં સમાઈ ગઈ। હવે આ જ કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ ફાફોડી બની છે। ઘણા ખેડૂતો દેવાદાર બની ગયા છે। જો કે આ પહેલીવાર નથી બન્યું। ગત વર્ષે પણ આ જ વિસ્તારમાં જમીન ધોવાણની ગંભીર સમસ્યા સામે આવી હતી। તે સમયે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ સ્થળની મુલાકાત લઈ સર્વે કર્યો અને સરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય તેમજ કાયમી ઉકેલની ખાતરી આપી, પરંતુ એક વર્ષ બાદ પણ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાનો ખેડૂતોનો દાવો છે। હવે ફરીથી અસરગ્રસ્ત ખેડૂતોએ મદદની ગુહાર લગાવી છે અને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે। સાથે જ કાવેરીના નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવી જમીન ધોવાણને કાયમી અટકાવવા રજૂઆત કરી છે।